ગીર સોમનાથના રામપરા ગામમાં ખાનગી કંપનીના ટ્રકો અટવાયા છે। યુવાનોએ સિમેન્ટ કંપની માટે લઈ જતા પથ્થરની ટ્રકો રોકી। વેરાવળમાં સિમેન્ટ કંપનીના ટ્રકો સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। માઇન્સના પથ્થરોથી જમીનને નુકસાન થતા ઉગ્ર આક્રોશ ફેલાયો છે। રજૂઆતો છતાં પણ તંત્ર નિષ્ક્રિય રહેતા યુવાનો મેદાને ઉતર્યા। રામપરામાં કંપનીના ટ્રકો રોકીને યુવકોએ વિરોધ નોંધાવ્યો અને રોષ વ્યક્ત કર્યો। प्राथमिक शाळा आवेली छे। बाळकोनो अत्यारनो टाइम होय छे जे रोड पर चालीने जता होय छे। आवो 1.5 वर्ष पहेला एक बनाव बनेलो। अमारा गामनो एक युवान ऑफिसेथी घरे आवतो तो अने अकस्मातनी अंदर मृत्यु पाम्यो छे। त्यारे अवारनवार रजूआत करवा छतां पण आ कंपनीओ कोईनुं सांभळती नथी। अमारा गामनो अंदर कंपनीने रस्तो आपेलो छे प्राइवेट, जेमां घणा बधा खेडूतोने पण नुकसान थतुं होय। एनुं कंपनी घणा बधा वायदाओ करे छे पण અત્યાર સુધી ગામના આરોગ્યની બાબતે, શૈક્ષણિક બાબતે અને ગામના ખેડૂતોના વળતર બાબતે ક્યારેય ધ્યાન આપવામાં આવતું નથી। જેથી કરીને આજરોજ અમે અંબુજા કંપનીના જે વાહનો છે બધાને રોકાવ્યા છે। રામપરાની અંદર જે રામપરાની સીમતળ છે ત્યાં એનો રસ્તો આપેલો છે। ઓલરેડી રસ્તો હોવા છતાં પણ આ લોકો અહીંયા રામપરા ગામની અંદરથી વાહનો પ્રચાર કરે છે। એના માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆતો કરેલી છે, પોલીસને રજૂઆતો કરેલી છે। ગામ લોકોએ વારંવાર રજૂઆતો કરેલી હોવા છતાં પણ વાહનો અહીંથી જ કાઢવામાં આવે છે। અને આજ રોજ લગભગ સવારના 4-5 વાગ્યાની અરસામાં અહીંયા રોડ ઉપર જે ભારે લોડેડ વાહનો જતા હોય એમાંથી મટીરિયલ નીચે પડેલું છે, જે આપ જોઈ શકો છો। અને આ મટીરિયલ સાહેબ એવું મટીરિયલ છે કે જો એની પાછળ કોઈ પણ બીજું નાનું વાહન આવતું હોય અને એ વાહન ઉપર આ મટીરિયલ પડે તો સાહેબ જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે।